ભરૂચની નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો. આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા સભ્યો બાઉન્સરોની ફોજ સાથે તાલુકા પંચાયત કચેરી પર પહોંચ્યા છે. પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી અને ભાજપમાં ભારે ખેંચતાણ પણ જોવા મળી રહી છે. તો ભરૂચની નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો. વધુ વિગતો સાથે સંવાદદાતા યોગેશ ફોનલાઈન ઉપર જોડાયા છે. યોગેશ, શું સ્થિતિ છે? નેત્રંગ તાલુકા પંચાયતની જો વાત કરવા જઈએ તો કુલ 16 બેઠકો હતી, જેની અંદરથી 8 આમ આદમી પાર્ટી જીત્યું છે, 7 જે છે ભારતીય જનતા પાર્ટી જીત્યું છે અને 1 જે છે કોંગ્રેસ જીત્યું છે. એટલે ભારે રસાકસીનો માહોલ સર્જાયો છે. હાલમાં જ્યારે ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો છે એ 20 થી 25 બાઉન્સરો સાથે ચૂંટણી પ્રક્રિયામાં હાજર થયા છે. હાલ સુધી કોંગ્રેસના જે પ્રતિનિધિ છે એ હાજર થયા નથી, એટલે રાજકીય ગરમાવો સર્જાયો છે. જી, આભાર યોગેશ વિગતો આપવા માટે. તો નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી અને એને લઈને માહોલ ગરમાયો. આમ આદમી પાર્ટીના જે ચૂંટાયેલા સભ્યો છે એ બાઉન્સરો સાથે ત્યાં પહોંચ્યા. પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી અને ભાજપમાં ભારે ખેંચતાણ છે. ત્યાં આમ આદમી પાર્ટીની ઘણી બેઠકો છે અને એને લઈને આ ખેંચતાણ જોવા મળી રહી છે.